જો ભાઈ આમાં જો બુદ્ધિ સારી હોય ને બુદ્ધિની જરૂર પડે ન પડે એમ નહીં. એક ભાઈની ઘરે રચે ચોર આવ્યા. ચોર આવતા હતા દિવાલ ખોદતા હતા. આ બે માણસ હુતેલા, તેમાં બેન જાગી ગયા ને ઓલો ભાઈ ફળિયામાં ખાટલો નાખીને હું તો ને કીધું કે અહીંયા તો આ તો કોક ઓરડો ખોદતો એવું લાગે. શું કે અવાજ કેડીમાં જો આ ડાપણ એ પરોણો લઈને વાહે ન ગયો. બોલો એ કે સોરનો નિયમ હોય અવાજ ન કરાય. અરે કે પણ સોર એ છે એ જે હોય એને કામ કરવા દે, બિચારા ટાઢાપોળના કામ કરે છે. અરે કે પણ આપણી દિવાલ ખોદે અમથું આપણે એસી મૂકવાનું છે ને એટલે ખાલું પાડવાનું જ છે. એ ટાઢાપોળના કામ કરવા દે તો ઓલા તમને બે બેલા કાઢી લીધા, બાખું પાડ્યું. અને આવડા અલંગની પાઇપ લાવેલો ગામમાં. એ પાઇપ લઈને દિવાલની પડખે બેસી ગયો અને ઓલો ચોર જેવો બાખું પાડી અને બાપુ જામ અંદર પ્રવેશ કરવા ગયો અને આમ જ્યાં માથું અંદર આવ્યું અને ઓલા એ હોય ઝાટકીની એક જ પાઇપ અને કાયરનો ઘા નબળો ન હોય. એને ખબર છે સુઈ કાંટો મળ્યા વાયડ્યું ગોથું ખાઈ જાય, કાયર ન ગોથું ખાય. એક પાઇપ મૂકી તો ઓલો નાઈ સોટી ગયો અને બીજા જે હતા એ નીકળી ગયા. એ તો થાય જાજુ ટોળું, બાકી નીકળી જાય. તો ઓલા નીકળી ગયા. અને આવડા હોશિયાર ગામમાં તાજો સરપંચ થયેલો, આપણી જેવો કોઈક વાયડ્યો, નવી સોણી હિવડાવેલી નથી. આ ચૂંટણી આવે ત્યારે હમણાં ચૂંટણી આવે ત્યારે તો નવી સોણી મારે ઊભું રહેવું. તું વાડીએ ઊભો રહે ને રોજ ઉઠકાય. અરે બાપુ એક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અને 300 ફોર્મ ભરાણા. ધોળા જેવું મોટું ગામ હશે પણ આદિ જેવું નહોતું. અહીંયા તો ધાર્મિકતા, આ પાછું બધું ધ્યાન રાખવું પડે. નગર પાછા કે તમે અમારા ગામ વિશે બોલો, માફી માગો ને. હવે આમાં માથા પેરે માણસો કરવું શું? મોટું ગામ હતું, 300 જણાએ ફોર્મ ભર્યા અને ગામના વડીલો આવ્યા, જીતુભાઈ જેવા વડીલો, ડાયા માણસો, અને ગામને ભેગું કર્યું ને ઓલા 300 એ કે માણા થાવ, બિન હરીફ કરો. હવે 300 હરીફ ઊભા અહીંયા બિન હરીફ કરવું કેમ? બેને સમજાય પણ 300 ને એક દિનો એક સરપંચ થાય એવા બેઠેલા. 300 કીધું પગે લાગ્યા, તમે આ ઘર માથે ગોલકી કરો માં. અને બધાના ગ્રામ પંચાયતના ઓરડામાં બેહાડ્યો. ઓરડો મોટો, 300 ને બેહાડ્યા. વડીલો આવીને કીધું કે એક કામ કરો ભાઈ, એકતા લાવો. એમાં ચકલી ઉડીને નીકળી, એનું નાનું એવું પીછું ખર્યું. એ વડીલ જોઈ ગયા આવા, એ પીછું તરત પકડ્યું. એક કામ કરો, ચૂંટણી નહીં, આ પીછું ઉડાડું, એ જે આ પીછું જેના માથા ઉપર પડે એ આપણો સરપંચ. અને આમ ફૂંક મારી, આગેવાને જ ફૂંક મારી, પીછું ઉડ્યું બાબુ. એ પીછું ઉડ્યું, આખો દી ફિર્યા જ કર્યું. બોલો, કારણ કે વડીલની ફૂંક હતી ને. હાજ પડી ગઈ, કોઈના માથા ઉપર પીછું પડ્યું જ નહીં. શું કામ? જેની માથે પીછું પડવા જાય ને તેની વાહે બેઠી ફટ ફૂંક મારે. જા બીજાના માથા પર બેહવા જાય તેની વાહે ફટ ફૂંકું મારે. આ ફૂંકું બંધ કરવાનું બંધ થઈ જાય ને તો ગામમાં બિનહરીફ જ છે. આ ફૂંકું હક નથી લેવા દેતું ભલામાં. એની કરતા એકવાર આવા સદગુરુની ફૂંક કાનમાં મરવી લેજો સાહેબ, અને સદગુરુની ફૂંક લાગી ગઈ હશે ને પછી વાંધા નહીં આવે. એટલે જીવનમાં આ બધું જરૂરી છે. ભરોસો હોવો જોઈએ મિત્ર ઉપર, ભરોસો હોવો જોઈએ જેની પાસે દવા લે એની ઉપર. અને એક પાઇપ મૂકીને નવો સરપંચ ગામમાં થયેલો, રાજ્ય એને જગાડ્યા. સરપંચ તમારે જેવું કામ પડ્યું, મને ખબર છે તમારે જેવો ભાઈડો માણસ મેં કોઈને જોયો નથી. મળદનું બાસકું, આપણે કોઈ 2 પંપ મારે તો આમ થાય. તમે થોડા પાછા પડો, તમે દીકડા કોના? અમને ખબર છે એટલે તો ગામે સરપંચ કીધા કે પણ છે હું મારી ઘરે સોડ આવ્યું. અને મને ખબર છે તમારે જેવો કોઈ ઘા ન કરીએ કે ક્યાં છે ઈડ્યો, હાલો દેખાડો. ઓલો ભીતમાં હમણાં
પાઇપ પકડાઈ દીધી સરપંચને. આ તાજા સરપંચને મૂછ્યું હમણાં જ કાળિયું કરેલ જો. હા, અને ઓલે જાતા વેદ તમને કોઈ એક પાઇપ મારી હતા એને હાથમાં ફાનસ મૂકી દીધું. આલે લે એક ભેગો ચોટાડી દીધો. આલે લે, અરે ગામ ભેગું કર્યું જો આને ભાઈડો કહેવાય. આ જો કાંડા બળ્યો, આ હવે આજીવન સરપંચ આપણા ગામમાં રહેવો જોવે. હે સરપંચ કે સવાલ જ નથી ને. સવાર પાડી દીધું, બબ્બે વાર ચા કરી અને આનું સન્માન કરો. આનું સન્માન થવું જોવે, આવા મળદ માણાનું સન્માન થવું જોવે. બાપુ ટેજ કરી નાખ્યું ગામ ભેગું. આને ટેજ ઉપર તમે હાર લાવો. ઓલા ભાઈ હતા ને એની ઘરવાળીએ કીધું કે હું પણ તમે હાવ કાલા કાઢો, મરદ તમે છો, તમે કર્યું છે આ કામ, મૂંગી બે. અરે કે પણ સન્માન તમારું થવું જોઈએ. આપણે સન્માન કરાય, સન્માન ન લેવાય. ઢીડી લે ચંપા, ઢીડી લે. અરે કે પણ હું બોલતી નહીં, કોઈને કહેતી નહીં. સરપંચ પૂછો, સરપંચ અરે સવાલ જ નથી ને. અરે બાપુ ટેજ ઉપર લાવ્યા, સન્માન કર્યું, ત્યાં ખાતું આવ્યું. ખાતાએ કીધું કે આ સોરને કોણે માર્યો? આ સન્માન તો હાલે છે, અમારા સરપંચ છે. કાં સરપંચ સવાલ જ નથી ને. સવાલ નથી. હું 302 હલવાઈ ગયો. પોલીસે ગાડીમાં બેહાડ્યા, ચારે ઓલાઈ એની ઘરવાળાને કીધું જો આ સન્માન ઉતાવળી બહુ ઠાઠો. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં જો કરતા હોય તો કીજીએ, ઓર ન કીજીએ કબ. મારા હસાવા છે તમને પણ. વત્રાસુરનો આખો પ્રસંગ કે ઇન્દ્રને એના ગુરુ સાથે અણગમો થાય છે. એના ગુરુ છે બૃહસ્પતિ, અને બૃહસ્પતિનો ત્યાગ કરે છે ઇન્દ્ર, અને બીજા ગુરુ ધારે છે. આ કથાઓ એ શીખવાડે છે કે સનાતન છોડીને પાછા બીજાના દીકરા ન થતા. પૂંજ્ય મોરારી બાપુ કહે ને કે કેરી આંબે ને આંબે ટકી રહી ને તો પાકે, પછી ન્યાલી તૂટીને પછી કે લીમડે વળગે બીજો ગુરુ. હાલો ને લીમડે જાય તો લીમડે તમારીમાં લીંબોળિયું હોય છે ને, આ કેરું આમરસ નહીં હોય. જે ડાળે છે એ ડાળે. અરે લીંબોળી છે તો લીંબોળી, પણ નાન્યા ઠઠાર્યો ને સાહેબ તો એની અંદર પછી એ કેરી કરતા મીઠી થાય, અહીંયા ટકી રહે તો. ઇન્દ્રએ ત્યાગ કર્યો એના ગુરુનો અને બીજા ગુરુ ધાર્યા. હવે એ જે બીજા ગુરુ હતા એ શુક્રાચાર્ય, એનું મોસાળ થતું, દૈત્ય ગુરુ મોસાળી હતું. અને હવે જે હગા બાપ અરે બગાડે એ બીજારે બગાડવાનો છે. અને ઇન્દ્રએ એની સાથે પણ તકલીફ પડી, એનો ત્યાગ કર્યો. હગા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને કોઈ, તો ન્યાય બેઠો બેઠો હગો બાપે આશીર્વાદ દે. એ તો ભૂલ આપણે કરી શકીએ, આપણો બાપ ન ભૂલ કરે ભલામણ. અને ખીજાઈ જાય એ સાધુ નહીં. हाँ तेरे घर में मैं कभी पग नहीं दूंगा, तेरे गांव में मैं नहीं आऊँगा. हाँ એનો અર્થ એ થયો કે એને ઘીરે એ નહીં રહેતા હોય, એટલે જાણ હોય અહીંયા વળ ખાય. તુજે ચકલી બના દૂંગા. અરે ચલાળામાં પૂજ્ય વલકુ બાપુ બેઠેલા ને એ મહાત્માને કોકે વળે એ તડક્યો થઈ ગયેલો ને એ મહાત્માને કોઈ કંઈક આદરમાન નહીં આપ્યા હોય. અરે કે જગા કા મહંત કહા હૈ, એટલે બધા લાવ્યા વલકુ બાપુ પાસે. એ બેઠા એ બાદ આપ હો, हम कब से आए हैं, किसी ने आदर नहीं दिया. अरे के बापू मूल मुद्दा में आवो तो आदर आपे न कोक. नहीं नहीं नहीं, मैं तुझे चकली बना दूंगा. बापू के एक काम करजो, बनावो तो सको बनावजो, कारण के हूँ सकली नहीं. आम करीने हलवाई ज थी एने पाछा जमाड्या. आ आपणी परंपरा है. कोई हामावाळो खीजाई जाए तो एक एनो आंगणो न त्याग कराय, अथवा तो ये व्यक्तिनो त्याग न कराय. एना स्वभाव प्रमाणे एमने अमने कोई मायलो नहीं कहता, एम क्यों तुमने कहता ज होय. बधाय नो स्वीकारे ने एवो 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 फाको राखवानो ज नहीं. आपने बधाय मायाभाई कहता हो, नहीं नहीं, मायाभाई मायलो को कहे छे तो मायाभाई कहे छे. અને હજી સુધી બાપુ મને હરુ બાપુ ખબર જ નથી પડી હારું શું કહેવાય ને મોળું શું કહેવાય.
જેની માત્રા ઝાઝી ન્યા ઈ સારું. અમે આ કપડું પહેર્યું છે, હવે અહીંયા કોઈક સફેદ ડાઘ લગાડે તો એ ડાઘ થશે. શું કામ? માત્રા આની વધારે છે. કોઈ સફેદ પહેરીને બેઠા છે, ત્યાં આ કલરનું ટપકું દેખાડશે તો ત્યાં એ ડાઘ દેખાય. તો દુનિયામાં ડાઘ શું છે એ ખબર છે જ નહીં. માત્રા કોની વધારે છે? લંકામાં રાવણની માત્રા વધારે હતી એટલે એ બધા જય લંકેશ કરતા હતા. રામની ખબર જ નહોતી એને. ખાલી હવા ફરી ગઈ લંકામાં કે આવ્યા એના નામથી પાણા તીર્યા એવા મહાન છે. એટલે લંકાવાળાએ તરત કીધું તો નવો મગાવો ફોર્મ ન્યા ફરી. એ ક્યાં કરો? વિભીષણ જ્યારે મળવા આવ્યા ભગવાન રામને, ત્યારે વાનરના રૂપ લઈ લઈને રાક્ષસો ઘણા આવ્યા હતા, ગુપ્તચરો. એને હોય ને આખી, એને કઈ કહેવાય? ગુપ્તચરો, CID, IB ના માણસો ત્યાં ગયા. તો બાપુ રામનો પ્રેમ જોયો ને ત્યાં ઈવડા એ ભૂલી ગયા કે આપણે વાનરના રૂપમાંથી મૂળ રૂપમાં વી આવ્યા. ઓહો, આવા રાજા હોઈ શકે? અને લક્ષ્મણે બાંધી દીધા. લક્ષ્મણે બાંધી દીધા એટલે રામે કીધું એને જવા દે ને બિચારાને. લક્ષ્મણે કીધું શરત એટલી, અહીંયા જે બન્યું એ તમારા રાજાને ન કહો, તમારા બાપના હમ રિપોર્ટ પાકો આપજો. અને ઓલા ત્યાં જઈને ગયા ને રાવણને કીધું એ કે મહારાજ હાવ હાચું કહે કે હા, આવો પ્રેમ કોઈ દી અમે બીજા પાસે જોયો નથી. રાવણને ચૂક માળા બધા પક્ષ પલટો કરી નાખશે અને આનો મોક્ષ કરવા હાટું ઓલા મોટા બાપુને અહીં લાવું છું. અને એમાંય પાછા એ પોગે રામ પહોંચી ગયા અને એના નામથી પથ્થર તરી ગયા અને એ સેતુ બાંધીને રામ આવ્યા અને લંકામાં ઘરે ઘરે મળી વાતું થવા કે છે મહાન, છે મહાન. એટલે રાવણને કોકે કીધું કે આપણે એકલા રહેવું, વાતાવરણ ફરી ગયું છે, ક્યારેક બોલાવો લંકાવાળાને બોલાવે. કે શું છે? એટલે કે ઓલાના નામે પાણા તર્યા. એ કે પાણા તર્યા મારા નામથી તરે, તમારા નામથી તરે તમારી ભેગા. અને રાવણ આખા ગામને લઈ ગયો બાપુ, આખી લંકાને દરિયે, અને હાથમાં મોટો જબર પાણો લીધો અને પાણા ઉપર રાવણ લખ્યું, રાવણ. અને આમ કરીને આમ બાપુ ઘા કર્યો રાવણે, એણે ને એણે. ઘણા એનો અંગૂઠો પોચે ધોતા હોય. પથ્થર તો નાખ્યો, પથ્થર તર્યો. એ પથ્થર તર્યો તા તો લંકા ભાઈ કૂદવા મળ્યું, લંકેશ કી જય હો, લંકેશ કી જય હો. આ તો અખતરો નહોતો કર્યો. બાકી આપણા રાજાથી પાણા તરે. ઘીરે આવ્યો ને તો મંદોદરે કીધું કમ હિયર, મહારાજ અહીંયા આવો. શું છે આ બધું? કેવળ દેવી શું કરું? ના, તમારું નામ પાણો તર્યો કે હા, એ મારે મોઢે તો હાસું બોલ. મહારાજ તમે મારા આગળ ખોટું ન બોલી શકો. અને તેથી એમ કહેવાય કે રાવણના નેત્રો ભરાણા એટલું કીધું કે મંદોદરી મેં પથ્થર લીધો એ સાચી વાત, માથે રાવણ લખ્યું એ સાચી વાત, પણ જ્યારે એ પથ્થરને મેં દરિયામાં ફેંકતી વખતે એટલું કીધું કે એ પથ્થર તું ન તરતો તને રામ દુહાય છે. દેવી તર્યો છે તો રામના હમથી તર્યો છે. તક પણ આવું બધું કરવાનું કારણ, તક કરવાનું કારણ એ કે રામની સેનાથી મરશે ને તો આને મોક્ષ થાય, નકર રામના પક્ષમાં વયા જાય ને તો એ પાછા રામથી નહીં મરે તો એને મોક્ષ ન થાય. એ માટે ગમે એમ કરી અને મારે એને મારી ભેગા રાખવા થાય એટલે હું ખોટું બોલ્યો છું. મૂળવાર વત્રાસુરની જે બીજો ગુરુ હતો એને બગડી એને સાથે સંબંધ, અને પછી એને ક્રોધ ચડ્યો અને પછી એને કીધું હું એવો યજ્ઞ કરું અને એ યજ્ઞમાંથી એવો રાક્ષસ ઉત્પન્ન કરું કે એનાથી ઇન્દ્રનું મૃત્યુ થાય. અને બાપુ યજ્ઞ ચાલુ થઈ ગયો પણ રસભાઈ દીર્ઘાવમાં શ્લોકમાં ભૂલ પડી ગઈ. ઇન્દ્ર નું થાય એને બદલે બન્યું એવું ઇન્દ્રથી થાય. ઇન્દ્રથી આનું મૃત્યુ થાય પણ અસ્ત્ર શસ્ત્ર કોઈ નહીં. અને પછી દેવો મૂંઝાણા, એ રાક્ષસ તો ઉત્પન્ન થયો, એનું નામ હતું વત્રાસુર. અને સેવલે દધીસી ઋષિના પાસે આવે છે દેવતાઓ અને આ દેશના સંતોએ પોતાના હાડકે આપી દીધા. દધીસી કે લ્યો હું મારું હાડ આપી દઉં, આમાંલી શસ્ત્ર બનાવો. અને એ શાસ્ત્ર જ્યારે ઇન્દ્ર મારે છે અને વત્રાસુર ધરતીમાં પડે છે અને જેવો પડે છે
અને પડતાની સાથે ભગવાન વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ પ્રગટ થાય છે કે માગી લે વત્રાસુર, તે અમને પરસેવો વળવી દીધો. અને પછી તો એ 4 શ્લોક છે એના, એમાં મારે આગળ નથી જવું, પણ છેલ્લે વત્રાસુર એટલું કહે છે કે ઈશ્વર તારે દેવું હોય તો અમે તારું ભજન તો ન કરી શકીએ, પણ હવે તારે આગલો જન્મ મને દેવો હોય તો એવો દેજે કે જે સંતોની નજીક રહેતો હોય ને એની જેવો મને ભાઈબંધ મળે. ભલા માણા જે ભજન કરતા હોય એની ભેળો જે રહેતો હોય એવો મને મિત્ર મળે. સાધુતાની આ વાત છે. એમ આમ સારું કામ કરતા એવા ભાઈબંધ હોય ને તોય ભૂકા કાઢી નાખ્યા.